ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આવતીકાલે મતદાન યોજનાર છે, ત્યારે નવસારી જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લામાં આવેલી બેઠકો પર શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે। નવસારી જિલ્લામાં કુલ 238 બેઠકોમાંથી 57 બેઠકો બિનહરીફ જાહેર થતા હવે બાકી રહેલી 181 બેઠકો માટે મતદાન યોજાશે। તેમાં જિલ્લા પંચાયતની 21 બેઠકો, તાલુકા પંચાયતની 108 બેઠકો, નવસારી મહાનગરપાલિકાની 50 બેઠકો અને ગળદેવી નગરપાલિકાની 2 બેઠકોનો સમાવેશ થાય છે। ચૂંટણી પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે જિલ્લામાં કુલ 139 રૂટ નક્કી કરવામાં આવ્યા છે। સાથે જ 5407 પોલિંગ સ્ટાફ અને 1675 પોલીસ સ્ટાફને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે। રિસર્વિંગ અને ડિસ્પેચિંગ સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। હાલમાં મતદાન મથકો પર ઈવીએમ મશીન સાથે સ્ટાફને પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે। આ સાથે જ આવતીકાલે પડનારી ગરમીને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચ દ્વારા ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે। દરેક મતદાન મથક પર આરોગ્ય ટીમની વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા અને છાંયડા માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે। આ રીતે નવસારી જિલ્લામાં મતદાન પ્રક્રિયાને લઈ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બની ગયું છે। ડિસ્પેચિંગ કામગીરીમાં પણ ઝડપ લાવવામાં આવી છે। આજ રોજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026નું મતદાન ચાલુમાં છે। મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનું મતદાન ખૂબ શાંતિપૂર્વક તમામ નવસારી જિલ્લામાં હાલ ચાલુમાં છે। આ ચૂંટણી માટે નવસારી જિલ્લા પોલીસ તરફથી પોલીસ અધિકારી, કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆઈડી, એસઆરડી અને ટીઆરબીનો કુલ 1950 જેટલી સંખ્યામાં ઉપયોગ થયેલ છે। કોઈ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે નવસારી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે। ઉમેશ સોની, નવસારી।